લાલ દરવાજા ખાતે રહેતી યુવતી 18 વર્ષની થતાં તેમને જન્મદિવસની રક્તદાન શિબિર યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી. તો યુવતી 7 વર્ષની હતી ત્યારે તેણે ડેન્ગ્યુ થતાં પોતાની લોહીની જરૂર પડી હોય, જેથી પોતે રક્તદાન શિબિર યોજના સંકલ્પ કર્યો હતો, જેને કારણે તે 18 વર્ષની થતાં તેને રક્તદાન કર્યું છે. સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ અનેક લોકો જાહોજલાલી સાથે જન્મદિવસને ઉજવી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે લાલ દરવાજા ખાતે રહેતી યુવતીએ અનોખી રીતે પોતાના જન્મદિવસ ઉજવ્યો હતો. 18 વર્ષની થયેલી યુવતી રુચિ વરિયા, કે જે હાલમાં MTB આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરે છે, તેમણે પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો. પોતે 7 વર્ષની હતી ત્યારે ડેન્ગ્યુ થતાં રક્તની અછત ઊભી થવા પામી હતી, જેથી ત્યારથી રક્તદાન શિબિર યોજવા સંકલ્પ કર્યો હતો. મારું નામ વરિયા રુચિ છે. આજે મારો 18મો જન્મદિવસ છે, એટલે મારી ઈચ્છા હતી કે મારો 18મો જન્મદિવસ હું કંઈક સારું કાર્ય કરીને ઉજવું, એટલે મેં એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. અને એક સમયે મને લોહીની ખૂબ તાતી જરૂરિયાત હતી, એટલે મને ખબર છે કે લોહીની શું કિંમત હોય. એટલે હું ઈચ્છું છું કે જેમ બને એમ વધારે હું મારું લોહી આપું અને સાથે બીજાને પણ પ્રોત્સાહિત કરું, જે કરીને લોકોને વધારે મદદ થાય. અને આ મહામારીના કાળમાં લોહીની પણ ખૂબ જરૂર પડે છે. વેક્સિનેશન થઈ ગયું છે, એટલે લોહી પણ ખૂબ ઓછું મળે છે અને લોહીની અત્યારે ખૂબ વધારે જરૂર છે. તેથી હું ઈચ્છું કે વધારેમાં વધારે લોકો લોહી આપે અને બધાને મદદરૂપ થાય. એક તરફ સુરતના લોકો કાયદાના સરેઆમ ઉલ્લંઘન કરી જન્મદિવસ ઉજવે છે, તો બીજી તરફ 18 વર્ષની પુખ્ત વયે પહોંચેલી યુવતીએ રક્તદાન શિબિર યોજી જન્મદિવસ ઉજવતા તેમને ચોમેરથી શુભેચ્છા પણ મળી હતી. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 ન્યૂઝ.